चाहिए, हमें हमारा हक चाहिए। हम आंबेडकरवादी है, हम आंबेडकरवादी है। હું તમારા માધ્યમથી બહેનોને કહેવા માંગીશ કે આજે જ્યારે બાબા સાહેબ આંબેડકરે તમામ મહિલાઓને હક અધિકાર આપેલા છે, છતાં પણ આજે એક મહિલા તરીકે આટલા બધા પુરુષો વચ્ચે હું છું તો શું તમારો એ અધિકાર નથી કે તમે પણ બહાર નીકળો ને તમારા બાળકોના અધિકાર માટે તમે પણ મારી સાથે જોડાઈ અને આ પુરુષોની સાથે જોડાઈ અને હક અધિકાર માટે તમે લડવા આવો? શું ઘરમાં બેસી રહેશો તો તમારા હક અધિકાર બચશે? તમને એવું લાગે છે? નથી બચવાના તો બહાર નીકળો અને આ જંગમાં તમે પણ સામેલ થાઓ અને સમર્થન આપો બંધના એલાનમાં। દેશની સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા જે ગેરબંધારણીય રીતે હુકમ કરવામાં આવ્યો છે અને ક્રિમિનલ એક્ટ SC ST OBC પર જે લાગુ પાડવામાં આવતો હોય એવા હુકમને વિચ્છેદ કરવા માટે, એને હકારવા માટે આજે જ્યારે ભારતના અનુસૂચિત જાતિ જનજાતિના રાજકીય આગેવાનોથી લઈ અને તમામ સામાજિક સંગઠનોએ ભારત બંધનું જ્યારે એલાન આપ્યું ત્યારે વડોદરા ખાતે તમામ સામાજિક સંગઠનો, ખાસ કહીશો ભીમ આર્મીના શ્રી રાજેશભાઈ અને બીજા અન્ય સંગઠનો, એ સંગઠનો દ્વારા આ ભારત બંધના એલાનને આજે સમર્થન છે। આજે આ જે હુકમ કરવામાં આવ્યો છે, જ્યારે આ દેશ સંવિધાનથી ચાલતો હોય, સંવિધાનની અંદર લોકશાહી ઢબે જ્યારે ચૂંટણીથી ચૂંટાયેલા સંસદ સભ્યો જ્યારે એના નિર્ણય લેતા હોય, જ્યારે કાયદો મંજૂર કરતા હોય, ત્યારે તેવા કાયદાને આજે ગેરબંધારણીય રીતે જે સુપ્રીમ કોર્ટના જજો દ્વારા જે હકારવામાં આવ્યો છે, એની માટે આજે ભારત બંધનું એલાન છે। અને આજે વડોદરા ખાતેથી મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો અહીંયા સમર્થનમાં ઉભેલા છે। આજે આનો નિર્ણય યોગ્ય સમયે લેવામાં નહીં આવે તો આની તમામ જવાબદારી આગળના જે પણ આંદોલનો થશે, સરકારી મિલકતોને નુકસાન કરવામાં આવશે, રોડ રસ્તા પર જે જાનહાનિ થશે, આ તમામ જવાબદારી ચૂંટાયેલી પાકના સત્તાધારી પક્ષના અધિકારીઓની હશે અને ચૂંટાયેલી પાકના જે ચૂંટાયેલા નેતાઓની રહેશે। એટલે આ વસ્તુનો તાત્કાલિક નિર્ણય લઈને આ હુકમને, જે સુપ્રીમ કોર્ટનો ખોટો ગેરબંધારણીય હુકમ છે, તેને રદ કરવાની માંગણી સાથે આજે વડોદરાના તમામ સામાજિક સંગઠનો રોડ રસ્તા પર આવેલા છે।